નમસ્કાર. આજે આપણી સાથે ઉપસ્થિત છે બોલુંદ્રા ગામના સરપંચ શ્રી પ્રતીકભાઈ. નમસ્કાર પ્રતીકભાઈ. અને રેલાવાડા ગામના વીસી શૈલેષભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. આજે આપણે એમના બેની સાથે ચર્ચા કરવાના છીએ કે કેવી રીતે છેલ્લા 20 થી 25 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં ઇન જનરલ સુખાકારીમાં ફેરફાર આવ્યો છે, ગામડાઓમાં શું બદલાવ આવ્યો છે અને ગામડાના લોકોને જે સરકારની સુવિધાઓ સેવાઓ મળતી થઈ છે એમાં શું ફેરફારો આવ્યા છે. તો પ્રતીકભાઈ આપની સાથે આપણે શરૂઆત કરશું. બતાવીએ પ્રતીકભાઈ કે છેલ્લા 20-25 વર્ષમાં શું ફેરફારો જોવા મળ્યા છે તમને? ગામડામાં આજે આપણે જોવા જઈએ તો શહેરથી ગામડું કમ નથી રહ્યું, કારણ કે ગામડામાં પણ આજે મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. સરકારશ્રી દ્વારા લગભગ છેલ્લા વર્ષોથી ઘણા સારા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેથી ગામડાઓનું જીવન ધોરણ બહુ સારી રીતે એક સ્તર ઉપર પહોંચ્યું છે. અને આપણે જોઈએ તેમ કે જે ગામડાઓ છે એમાં 65% લોકો સાહેબ વસ્તી ગ્રામીણ લોકોમાં રહે છે. એ ગામડામાં બધા જે લોકો રહે છે એ મોટાભાગે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. તો એમના માટે જે સરકારે જે ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ સારી ભાવનાથી કર્યો છે કે નાની નાની જરૂરિયાતો એમની તો દરેક વિભાગની, શિક્ષણ હોય, પછી એમની આરોગ્યની હોય કે પછી પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતો હોય, ગટર, પાણી, વીજળી, સ્ટ્રીટ લાઇટ, આ બધા જે પ્રશ્નો છે એ એક સારી રીતે પંચાયત લેવલે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય વ્યક્તિગત સુવિધાઓ, પ્રધાનમંત્રી આવાસ હોય કે પછી બીજી સ્વાસ્થ્યની આયુષ્યમાન કાર્ડ યોજના હોય, સ્વામિત્વ યોજના હોય કે સન્માન નિધિનો હપ્તો, આ બધી જરૂરિયાતો એમના સુધી પહોંચાડી અને એક સારું એવું ગામડામાં લોકો સુધી અવેરનેસ પહોંચે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવો સરસ પ્રયત્ન થયો છે. અને જે તમે યોજનાઓની વાત કરી, તો યોજનાઓમાં જે આવાસ છે, આવાસમાં હવે તો લગભગ 1,70,000 હપ્તા થઈ ગયા છે. તો એમાં શું તમારા ગામમાં એવો શું ફેરફાર તમને ગામ ઉપર આવ્યો? પેલા ગામડામાં આપણે જોઈએ તો મોટાભાગે કાચા નળિયાવાળા મકાન હતા. અત્યારે ધીમે ધીમે હવે બધા પાકા ધાબા. શું ફેર પડતો હતો કાચા? એનાથી એવું થતું કે સાહેબ કાચા નળિયાવાળા હોય પણ એ કેવા અમુક જગ્યાએ કોઈક ના કાંઈક તૂટેલા હોય તો રાત્રે પાણી ઘરમાં પણ પડતું હોય, કેટલા રાત્રે સોયા હોય તો ત્યાં પાણી ટપકતું હોય, એટલે પરિસ્થિતિ બહુ ગંભીર હતી લોકોની. પણ આજે પાકા સરકારની આ યોજનાથી પાકું મકાન મળે છે, શૌચાલય મળે છે, એટલે જે બહેનો હતી એ શૌચ માટે જયારે બહાર જવાનું હોય ત્યારે એમના માટે બહુ મોટી પરિસ્થિતિ વિકટ બનતી હતી. આજે એના માટે સરકારે જે આ શૌચાલયની અને પ્રધાનમંત્રી આવાસ થકી એમનું જીવન ધોરણ એક સારું બનાવવાનો પ્રયત્ન કર્યો. શૈલેષભાઈ, આપની સાથે ચર્ચા કરીએ તો તમે રેલાવાડામાં વીસી તરીકે ક્યારથી ફરજ બજાવી રહ્યા છો? હું 8/2/2007 થી વીસી તરીકે કાર્યરત છું. લગભગ 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષ. તો શું ફેરફારો જોયા હરેશભાઈ? પહેલા લોકો, શૈલેષભાઈ, પહેલા કેવી રીતે લોકો એ સેવાઓ લેતા હતા, હવે કેવી રીતે? પહેલા લોકો એવી રીતે સેવા લેતા, જે વખત અમે નવા કોમ્પ્યુટર આવ્યા, નવા ચાલુ કર્યા એ વખતે ઓનલાઈન સિસ્ટમ નથી. એ વખતે હેન્ડ રાઇટિંગ દાખલા મેન્યુઅલી 7/12/8. તો ખેડૂતને કોઈ પણ સરકારની યોજનાનો લાભ લેવો હોય, કોઈ બેંકમાં કેસીસી કરવી હોય તો એ નંબર 6 ની નોંધ લેવા આવે તો 10 દિવસ 15 દિવસ વેઇટિંગમાં રહેવું પડતું. નંબર જૂની નોંધો લખવાની, હેન્ડ રાઇટિંગથી લખવાની હોય, ઉતારા લખવાના હોય. પછી છોકરાઓના દાખલા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું ને એવું બધું હતું. એની જગ્યાએ અત્યારે ભારતનેટ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં અત્યારે હાઈ સ્પીડ ઇન્ટરનેટનો કોમ્પ્યુટર સેટ મૂકી આપ્યા છે. અને દરેક સરકારની એટલી બધી યોજનાઓ છે કે જે કઈ યોજના નવી આવે તો સૌથી પહેલા સરકાર વીસીને જ શોધતી હોય કે ગામડા સુધી, દરેકના ઘર સુધી, વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એક જ માધ્યમ, સૌથી મોટું માધ્યમ કે જે વીસી છે. તો વીસી દરેક ગામ સુધી, દરેક ઘર સુધી પહોંચે છે અને એને સરકારનો સીધો લાભ, દરેક પ્રકારની માહિતી અને જે કોઈ શરૂઆતના સ્ટેજમાં જે કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય તો અમે સરકાર સુધી પહોંચાડતા હોય છે કે શરૂઆતમાં આવું કન્ડિશન છે તેનો સુધારો કરીને અપગ્રેડ કરી અને લોકોને કોઈ તકલીફ ના પડે એટલા માટે બધી વ્યવસ્થા ઊભી કરી છે. તો કેટલીક સેવાઓ અત્યારે સરકાર આપના ઈ ગ્રામ કેન્દ્રો મારફત આપે છે. તમારી પાસે કેટલા પ્રકારના અલગ અલગ સેવાઓ માટે લોકો આવતા હોય છે? અત્યારે તો જન્મથી લઈને જન્મનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન, પછી મારે તો આધાર સેન્ટર પણ ચાલે છે. જન્મનું પ્રમાણપત્ર નીકળેલા આધાર સેન્ટર હોય, એના પછી દીકરી હોય તો વાલી દીકરી યોજનાની સ્કીમ હોય,
પછી બીજી ઘણી બધી કે બધી ટોટલી ઓનલાઈન. હવે તો આવકના દાખલા ગ્રામ પંચાયત લેવલે કરી દીધા. પહેલા જે તાલુકા પ્લેસ સુધી જવું પડતું. અમુક હજી નેક્સ્ટ જાતિના દાખલા પણ પંચાયત લેવલે જ થવાના છે. રેશન કાર્ડ જે તાલુકા લેવલે જવું પડતું, નામ કમી કરવું હોય તો સવારથી અરજદાર જાય, આખો દિવસ નેટ પ્રોબ્લેમ હોય તો પાછું આવે, કો તો બીજા દિવસે ધક્કો ખાય. એ અત્યારે કેવું ઘરે અરજી કરીને જતો રહે, બીજા દિવસે આઈને લઈ જાય, એટલે એનો સમય બચ્યો, પૈસા બચ્યા, અને એને કોઈ હવે બધી જ સુવિધા ગામડા લેવલે, તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જવાની જરૂરિયાત જ નથી. ટોટલી સીધી સરકાર ટુ ડાયરેક્ટ નાગરિક સુધી સીધી જ એને લાભ મળે છે યોજનાનો. એટલે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં સર્વિસીસ મળે છે એ રીતે હવે ગામડામાં સરકારી બધી સેવાઓ અને જે પેલા છાપ હતી કે સરકારની કોઈ પણ સર્વિસ લેવી પડશે તો ધક્કા ખાવા પડશે અને પેલા એવું હતું કે જે જાણતા હોય, ભણેલા હોય, લાગવગ વાળા હોય એ લોકો જ લાભ લઈ શકતા હતા. એવું હતું. ખેતીવાડીની યોજના હોય, અરજી કરવાની હોય, બાગાયતની અરજી, પશુપાલનની, તો અમુક જે વ્યક્તિઓ 20-25 વર્ષ પહેલા એવું હતું કે અમુક જે જાણકાર હોય, જે ફરતો તરે ફરે એવું હતું પેલા, એટલે એ લોકો જ લાભ લેતા. હવે દરેક વ્યક્તિને જે કોઈ ખબર નથી પડતી તો એને અમારા જે ગામનું વોટ્સઅપ ગ્રુપ હોય તો અમે સરકારની દરેક યોજના હોય તો એમને જાણ કરી દેતા હોય. એ લોકો સમયસર ટાઈમ હોય, જ્યારે ટાઈમ હોય ત્યારે વીસી આમ જોવા જઈએ તો 24 કલાક ગામડાનો જ છે, એટલે 24 કલાક અવેલેબલ જ છે. એટલે કોઈ પણ સમય સંપર્ક કરી અને એ ડોક્યુમેન્ટ્સ આપીને ઓનલાઈન અરજી કરાવી શકે અને લાભ લઈ શકે છે. ઘણી બધી આયુષ્માન યોજના છે, રેશન કાર્ડની લગતી, આવકના જાતિના દાખલા, લાઇટ બિલ, ઇન્સ્યોરન્સ, પ્રીમિયમ, રિચાર્જ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બધું જ ગ્રામ પંચાયત લેવલ. એવું કહી શકાય કે ઈ ગ્રામ કેન્દ્રો આવવાથી મોટામાં મોટી જે તકલીફ હતી ગામડાના લોકોને કોઈ પણ સરકારીની સેવા લેવા માટે, એમાં બહુ જ સરળતા થઈ છે. તો આજે આપણે બંને પ્રતિકભાઈ, શૈલેષભાઈ અમારા ત્યાં આવ્યા અને આ વિષય ઉપર ચર્ચા કરી. તે બદલ આપનું બંનેનું ખૂબ આભાર. ધન્યવાદ.